હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ફરી પાછું આજે આપણે દાખલાના લેક્ચરમાં આવી ગયા છીએ. આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ લ્યો અને ભગવાનનું નામ લઈને કરીએ આજના દાખલાની શરૂઆત. તો છે 9.27 દાખલો. ટેક્સ્ટ બુક એવું હોય તો બાજુમાં રાખજો, રકમ એમાંથી જોજો. શબ્દ થોડાક આડાવડા હોઈ શકે મે બી. ઓકે, શું આપ્યું છે? હા, જો હું હજી તમને સ્ટાર્ટ કરતા પહેલાં એક વસ્તુ કહી દઉં છું કે આ દાખલો છે એ સંયુક્ત માઇક્રોસ્કોપનો છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપનો દાખલો ગણતા હોય ત્યારે આપણા મગજમાં સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ વિઝ્યુલાઇઝ થઈ જવી જોઈએ. બે લેન્સ હોય, યુ હોય, પહેલાંનું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે, બે લેન્સ વચ્ચે કંઈક અંતર હોય, નજીક બિંદુ એટલે શું હોય, આખો કન્સેપ્ટ સંયુક્ત માઇક્રોસ્કોપનો મગજમાં સ્ટોર હોવો જોઈએ. તો દાખલો બહુ ઇઝી છે. 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x કોણીય મોટવણી, ઝૂમ, x એટલે બીજું કાંઈ નહીં, ઝૂમ 30 ગણી મોટવણી, મેગ્નિફિકેશન 30 ગણું જોઈએ છીએ. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ? એટલે માઇક્રોસ્કોપની તો ગોઠવણી જેમ હોય એમ જ હોય, એમાં કંઈ આપણે બહુ બુદ્ધિ ન મારવાની હોય. આકૃતિ હું તમને ખાલી કહી દઉં છું. સંયુક્ત માઇક્રોસ્કોપમાં પહેલાં અહીંયા તમારી પાસે આ ઓબ્જેક્ટિવ લેન્સ હોય, અહીંયા તમારી પાસે આઈપીસ હોય. ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસના કેન્દ્રને ઈ કહી દઈએ, ઓબ્જેક્ટિવ લેન્સના કેન્દ્રને ઓ કહી દઈએ. આટલી વસ્તુ તમને ખબર છે. ઓકે, હવે હું શું કરું છું એ જુઓ. તમારી પાસે શું આપ્યો છે ને ડેટા એ ખાસ જુઓ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે FO 1.25 સેન્ટીમીટર, બહિર્ગોળ છે એટલે પ્લસ લઈએ છીએ. આઈપીસની કેન્દ્ર લંબાઈ જુઓ 5 સેન્ટીમીટર, મતલબ બિગર આપ્યું છે. ઓકે, મોટવણી તમને એ લોકોએ 30x લખવાની જરૂર નથી, 30x જેટલી આપી છે, 30 ગણું. ઓકે, એટલે મોટવણી 30 છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેમ કરવી જોઈએ? મતલબ વસ્તુ કેટલા અંતરે રાખવી જોઈએ, વસ્તુ કેટલા અંતરે રાખવી જોઈએ, એનું પ્રતિબિંબ કેટલા અંતરે મળશે. બીજું, એ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે તો અંતિમ પ્રતિબિંબ કઈ રીતે રચાવવું જોઈએ, મોટવણી આપી દીધી છે. ઓકે, તો કઈ રીતની વાત કરશું? તો શરૂઆત ત્યાંથી કહેવાય કે માઇક્રોસ્કોપની તમે જ્યારે સામાન્ય ગોઠવણી કરતા હો, લખી દઉં, ઊભા રહ્યો, સ્ટેપ લખી દઉં છું, શબ્દ સમજજો. માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણીમાં, શબ્દ ખાસ સમજજો, સામાન્ય ગોઠવણીમાં હંમેશા પ્રતિબિંબ નજીક બિંદુ એ એટલે કે નિયર પોઈન્ટ આગળ મળવું જોઈએ. આ ખાસ લાઈન યાદ રાખજો. માઇક્રોસ્કોપની સિમ્પલ ગોઠવણી લ્યો ત્યારે પ્રતિબિંબ નજીક બિંદુ એટલે લઘુત્તમ દ્રષ્ટિ અંતરે મળવું જોઈએ. એટલે તમે ડી બરાબર છે એ 25 સેન્ટીમીટર આવું લઈ શકો. યાદ કરો ઓલું, અહીંયા પ્રતિબિંબ અહીંયા ડી જેટલા અંતરે મળે. તો યાદ રાખો, આ તમારા ડેટાની અંદર તમે ડી બરાબર 25 સેન્ટીમીટર લખી શકો. ડી એટલે અંતિમ પ્રતિબિંબ અંતર. ઓકે, તો જોવો જોઈએ દાખલામાં થોડુંક વિચારવું પડે એવું છે. પહેલું, હું જ્યારે ગોતતો હોઉં ત્યારે મારે પહેલાં અહીંથી શરૂઆત કરાય. આઈપીસની મોટવણી, આઈપીસની મોટવણી એટલે ME ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા લખવાનું છે 1 + D/FE. આવું કેમ લખ્યું? કીધું ને, સંયુક્ત માઇક્રોસ્કોપનો સિદ્ધાંત આખો મગજમાં હોવો જોઈએ. ઓકે, અહીંયા વસ્તુ ક્યાંક હશે તો એનું પ્રતિબિંબ અહીંયા મળશે. એ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તશે, એનું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળે છે. તો યાદ કરો,
સાદું માઇક્રોસ્કોપ, આ લેન્સ છે ને એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે. એમાં નજીક જોતું હોય પ્રતિબિંબ, નજીક મળતું હોય તો આ સૂત્ર હોય, દૂર મળતું હોય તો અલગ સૂત્ર હોય. આ ખાસ રિવાઇઝ કરજો. ME = 1 + D. ઓકે, ડી તમે લઈ લ્યો છો 25 સેન્ટીમીટર, બરોબર. FE તમને મેં લખીને આપી દીધું છે 5 સેન્ટીમીટર. તો મોટવણીની અંદર 1 + 5 એટલે આઈપીસની મોટવણી છે એ 6 જેટલી મળી ગઈ. યસ, 6 જેટલી મળી જ ગઈ. હવે બીજું સ્ટેપ છે એ કાંઈ જ નથી. જોજો શબ્દ થોડુંક સમજજો. સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી. યસ, શબ્દ તમારે થોડુંક વિચારવું પડશે. તમારી પાસે સૂત્ર હતું MO × ME, આવું હતું MO × ME. યસ, હવે સાંભળો, ME તો તમે 6 અહીંયા ગોતી જ લીધું છે. કુલ મોટવણી તમને અહીંયા 30x એટલે 30 આપી જ છે. શબ્દ સમજો, અહીંયા હું 30 મૂકું છું. આ MO છે ને ME છે એ 6 છે. તો MO = 30 / 6. તો ઓબ્જેક્ટિવની મોટવણી મને 5 મળી. જો આ શબ્દ સમજો, ઊંધો સમ છે, આમ સિક્વન્સ નથી. ખાલી તમારી પાસે એક જ સ્ટેટમેન્ટ છે કે સામાન્ય ગોઠવણી લ્યો. કીધું નથી પ્રતિબિંબ અનંત અંતરે મળે, ક્યાં મળે. સામાન્ય ગોઠવણીમાં પ્રતિબિંબ, આ જ એનો કીવર્ડ છે. સામાન્ય ગોઠવણીમાં પ્રતિબિંબ નજીક બિંદુએ મળશે. આ નજીક બિંદુએ મળવું જોઈએ એના માટે આટલું તમે લપ કરી. જો ME મળી ગયું, એમ હતું, તો એની ઉપરથી તમને ઓબ્જેક્ટિવની મોટવણી 5 મળી ગઈ. હવે તમે તમારું બ્રેઇન યુઝ કરશો ને તો ઓબ્જેક્ટિવની મોટવણી મેળવીને તો તમને એની ઉપરથી વસ્તુ અંતર પણ મળી શકે. હા, દાખલો MO = 5 થી 2 રીતે થઈ શકે દાખલો. હવે જુઓ, તમે શાંતિથી વ્યવસ્થિત રીતે વિચારો હું શું કહું છું. હવે તમે વિચારો કે ધારો કે આ જે છે એ બહિર્ગોળ, જો થોડુંક થિંકિંગ છે, બહિર્ગોળ લેન્સ છે. તો બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ તમને વાસ્તવિક અને ઉલટું મળવાનું છે. વાસ્તવિક અને ઉલટું મળવાનું છે. તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. ઉલટું એટલે આમ ખબર પડે ને. જો હું તમને શું વસ્તુ કહેવા માંગુ છું એ ધ્યાનથી સમજો, બરોબર. અહીંયા છે એ પ્રતિબિંબ છે એ યાદ રાખજો, પ્રતિબિંબ છે એ વાસ્તવિક મળવાનું છે, ઉલટું મળવાનું છે. એટલે તમે જ્યારે આ મોટવણી MO લખો છો એ એકચ્યુઅલી આમ લખાય -VO UO. વિચારો શું કામ એવું લખશો. ઓકે, UO આ સાઈડ આવવાનું છે, VO આ સાઈડ આવવાનું છે. વિથ કાર્ટેશિયન પદ્ધતિ આપણે પ્લસ જ લેતા હતા, મોડ લઈ લેતા હતા, બરોબર. પણ અહીંયા તમારે સ્પેસિફાઈ કરવું પડશે પ્રતિબિંબ વાસ્તવિક મળવાનું છે, ઉલટું મળવાનું છે. એટલે આ MO ની કિંમત અહીંયા 5 મૂકી દો તો -VO/UO થઈ જાય. એમાં તમે VO ને સૂત્રનો કરતા બનાવો તો -5 UO થઈ જાય, બરોબર. અહીંથી તમે લેન્સનું સૂત્ર વાપરો, લેન્સનું સૂત્ર વાપરો તોય તમને UO મળશે. મોટવણીનું સૂત્ર વાપરો તોય તમને એ મળવાનું જ છે, બરોબર. મેં તમને આવી રીતે કીધું છે, હું 2 રીતે તમને આખો સમ કરાવું છું. ઓકે, પહેલા આટલી વસ્તુ ફટાફટ નોટ ડાઉન કરી જવો જોઈએ. તો 2 રીતે દાખલો થઈ શકે એમ છે. અહીંયાથી MO થી પણ દાખલો થઈ શકે અને આ હું કરું છું એ રીતે દાખલો થઈ શકે. પહેલાં આપણે આ રીત જોઈએ છીએ. ઓકે, આટલી વસ્તુ જો તમને ક્લિયર થઈ ગઈ હોય તો આ વસ્તુ હું જવા દઉં છું. એવું હોય તો આ લખી લેજો. થોડીક બોર્ડની સાઇઝની મર્યાદા હોય છે એટલે આવું પોસિબલ કરવું પડશે. હવે આને આપણે અહીંયા MO = 5 મળ્યું એ તમને ખબર છે. આ પ્રતિબિંબ તમે વાસ્તવિક અને ઉલટું અહીંયા લખ્યું એ ખબર છે. હવે તમારે અહીંયા બીજું કાંઈ નથી કરવાનું, અથવા આને છે ને હું અહીંયા લખી નાખું છું તમારી જાણકારી માટે. MO છે એ 5 છે. અહીંથી આપણે બીજી રીત કરશું પાછી. ઓકે, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. તો હવે તમે બીજું કાંઈ નથી કરતા, ઓબ્જેક્ટિવ લેન્સનું સૂત્ર યુઝ કરો -1/UO 1/VO = 1/FO. ઓબ્જેક્ટિવ માટે જ યુઝ કરશો.
ओके तो ये -1/UO एज इट इज कर नाखो वत्ता 1/VO नी जग्याए -5UO कर नाखो आ 1/FO कर नाखो तो -1/UO माइनस अहियाँ 5UO इज इक्वल टू 1/FO खबर ज छे लसा लई ल्यो -5 -1 -5UO इज इक्वल टू 1/FO आ खबर पड़ी -6 5UO इज इक्वल टू 1/FO व्यस्त लई ल्यो तो FO इज इक्वल टू 5/6 UO અને વિથ આ માઇનસ આટલી વસ્તુ તમારી સામે છે 5/6 હવે 5/6 છે એ શું આવે એ તમે મને ફટાફટ કયો જોઈએ એનો આન્સર અને તમારી પાસે બીજી બધી વસ્તુ છે જ ધારો કે આ FO મેં ગોતી લીધું અથવા હું એવું ના કરું શાંતિથી સમજો UO ને સૂત્રનો કરતા બનાવી દઉં UO ને તો -6/5 આ UO અને અહીંયા FO છે જ અને FO તમને મેં રકમમાં આપી જ દીધું છે શું છે તમારી પાસે FO ની કિંમત છે 1.25 સેન્ટીમીટર 1.25 એટલે 100 થઈ ગયું બરોબર સાદુરૂપ આપો તમારી રીતે અને તમે તમારી રીતનો જવાબ લઈ આવો બરોબર તો અહીંથી તમને બહુ ઇઝી રીતે જવાબ આવશે આ 25/5 25/4 6/4 3/2 એટલે -1.5 સેન્ટીમીટર આ શબ્દ પહેલા મગજમાં સેટ કરો UO ઇઝ ઇક્વલ ટુ -1.5 સેન્ટીમીટર તમને ફીલ દેવડાવવા માટે જ મેં આકૃતિ અહીંયા રાખી છે એટલે અહીંયા તમારી વસ્તુ હોય સપોઝ તો એ ઓબ્જેક્ટિવ લેન્સથી 1.5 સેન્ટીમીટર અંતરે રચાવવું જોઈએ હા સર હવે ઈ 1.5 છે એ 1.5 ઉપાડીને આમાં મૂકો તો VO ઇઝ ઇક્વલ ટુ -5 ગુણ્યા -1.5 તો VO ઇઝ ઇક્વલ ટુ 7.5 સેન્ટીમીટર 15/5 75 માઇનસ પ્લસ અને એ 7.5 છે એ તમને સ્પષ્ટ પ્લસ એવું બતાવે છે કે આનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હશે B' અને A' છે તો ઈ પ્રતિબિંબ છે એ તમારું 7.5 સેન્ટીમીટર દૂર મળ્યું કેટલા સેન્ટીમીટર દૂર મળ્યું 7.5 સેન્ટીમીટર દૂર મળ્યું હવે તમે તમારું બ્રેઇન યુઝ કરો જો 7.5 સેન્ટીમીટર છે જ ઓકે હવે તમે શું કરશો તો કે પહેલાં ફટાફટ આટલું નોટ ડાઉન કરશો આટલી વસ્તુ તમારી પાસે છે ઓબ્જેક્ટિવનો ટર્ન પૂરો થઈ ગયો છે ઓકે હવે તમે કોનો ટર્ન લેશો ટર્ન બાય આ જ આવે ને ભાઈ તમે એનો ટર્ન લઈ લ્યો તો એ કોના માટે છે તો કે આઈપીસ માટે છે તો આઈપીસ માટેનું સૂત્ર લખો -1/UE 1/VE 1/FE સર ડેટા તો નથી છે વિચારો FE તો આ રહ્યું ને 5 સેન્ટીમીટર સર એકથી શું થશે પણ એક વસ્તુ વિચારો VE એટલે D થાય V એટલે D કેમ થાય એલાવ આનું અંતિમ પ્રતિબિંબ યાદ કરો આનું અંતિમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે આનું અંતિમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળવાનું છે વસ્તુ વિચારો જોઈએ અહીંયા છે અથવા અહીંયા છે અંતિમ પ્રતિબિંબ એટલે કેટલા અંતરે મળવાનું છે 25 આમ મળશે આમ મળશે એટલે અહીંયા D બરાબર કાર્ટેશિયન યામ પદ્ધતિ અપનાવો -25 સી કન્સેપ્ટ પાવરફુલ રાખજો જો A' B' આના માટે વસ્તુ તરીકે વર્તે તો આનું પ્રતિબિંબ આમ ક્યાંક રચાશે ને હા D જેટલા અંતરે રચાશે ને હા 25 સેન્ટીમીટર રચાશે હા આમ છે હા -25 લખ્યું તો ઓબ્વિયસલી છે ને UE તમને ઇઝી રીતે મળી જ જવાનું છે -1/UE આ -25 FE એટલે આપણે 5 મૂકી દઈએ 1/UE 1/5 1/25 લસ્સા લઈ લ્યો 25 5 વત્તા 1 એવું કરી નાખ્યું લસ્સા 25 વ્યસ્ત લઈ લ્યો તો -UE ઇઝ ઇક્વલ ટુ 25 ના છેદમાં 6 ભાગાકાર કરીને
ફાઇનલ આન્સર જોવો તો 6 4 24 થાય એટલે આઈ થિંક 4.17 જેવું આવે છે. તો યુ એ 4.17 સેન્ટીમીટર. ઇન શોર્ટ કે હું શોર્ટ સમજવું જોઈએ કે આઈપીસ આ જે છે એ પહેલાનું પ્રતિબિંબ છે. તો આ આઈપીસ માટે વસ્તુ અંતર તરીકે વર્તે તો કેટલી દૂર છે? 4.17 સેન્ટીમીટર દૂર છે. જો 4.17 સેન્ટીમીટર દૂર હોય તો હવે તમને કોક પૂછે બંને હાવ ઇઝી રીતે કહી દીધું, બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું તમારે ગોઠવવું જોઈએ? બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું ગોઠવવું જોઈએ? તો હવે બહુ ઇઝી છે. આ 7.5 વત્તા 4.17 બહુ ઇઝી. 7 ને 4 11.67 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું અંતર 11.67 સેન્ટીમીટર રાખવું જોઈએ. હવે જો એમાંય પાછું એવું છે કે જો ધ્યાનથી થોડુંક ડીપથી સમજો તો આને કહેવાય ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, પ્રતિબિંબનું અંતર VO. અને આ છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે. એટલે ઘણી વખત ઘણી બુકમાં બે લેન્સ વચ્ચેનું અંતર VO પ્લસ UE કર્યું હોય માનાંકમાં. બે લેન્સ વચ્ચેનું અંતર VO પ્લસ માનાંકમાં UE આવું લખ્યું હોય. તો મેં એવું કંઈ લખ્યું નહીં, મેં ડાયરેક્ટલી બે લેન્સ વચ્ચેનું અંતર બેયનો સરવાળો કરી દીધો. આ મેં તમને જે કરાવ્યું ને એ એક મેથડથી દાખલો ગણાવ્યો છે, બરોબર છે. આ જવાબ બીજી મેથડથી પણ આવી શકે. પહેલાં ફટાફટ આ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે બીજી મેથડ તરફ મૂવ થઈએ. તો બીજી મેથડમાં શું કરશું? તો કે બીજી મેથડમાં એમો ગોતી લેશું. એમો બરાબર જે 5 આવ્યું હતું એને આપણે -5 કહેશું. શું કામ? કારણ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળવાનું છે એ તમને ખબર છે. ઓકે, મોટવણીનું એક સૂત્ર આવું છે, F પ્લસ યુ. લેન્સની મોટવણી, બહિર્ગોળની લેન્સની મોટવણીનું સૂત્ર આવું છે. એમાં તમે પહેલા વહેલા ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણીની વાત કરો તો MO ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ UO આવું થાય. MO બરાબર -5 મૂકી દો, FO RU 1.25 અહીંયા 1.25 પ્લસ UO આવું તમે કરી શકો. અદલા બદલી કરી નાખો સ્ટેપની, માઇનસ એમને રહેવા દો. 1.25 પ્લસ UO આ 1.25 અને અહીંયા 5. ઓબ્વિયસલી હવે તો તમને આખી વસ્તુ ખબર પડી જ જવી જોઈએ. 1.25 મહિંગા 5 કરો એટલે 0.25 આવવાનું છે. બસ તો કામ થઈ ગયું પૂરું આપણું. -1.25 UO અને અહીંયા એવું 0.25, કંઈ કરવાનું જ નથી. કાઉન્સ ખોલી નાખો. 1.25 માઇનસ UO 0.25 માઇનસ UO 0.25 વત્તા 1.25 એટલે માઇનસ UO બરાબર 1.50 એટલે UO બરાબર -1.5 સેન્ટીમીટર વસ્તુ અંતર હોવી જોઈએ. તો ઓલામાં ઈ જ આવ્યું હતું. હવે મોટવણીનું પાછું એક સૂત્ર છે એ મૂકો, VO અને UO. હા છે, આ મોટવણી -5 છે એ મૂકો, VO એ ગોતી લ્યો, UO છે એ -1.5 છે. આ બેનો ગુણાકાર કરો, 5 1.5 તો અહીંયા આવ્યું 7.5 સેન્ટીમીટર. તો UO VO આવી રીતે પણ ગોતી શકાય. ઓકે, આટલું થઈ ગયા પછી તો આઈપીસ માટે તો તમારે વળી પાછું લેન્સનું સૂત્ર મૂકવું જ પડે. આઈપીસ માટે લેન્સનું સૂત્ર મૂકી દેવાનું. આઈપીસ માટે -1/UE 1/VE 1/FE UE ગોતવું છે. VE તમને ખબર છે -25. બીજી વાર દાખલો ગણીએ છીએ. અને FE 5. તો -1/UE 1/5 1/25 માઇનસ આ તમે લસા લઈ લ્યો 25, 5 પ્લસ 1 તો UE ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઈડ બાય 6. તો UE ઇઝ ઇક્વલ ટુ 4.17 સેન્ટીમીટર છે. અને બે લેન્સ વચ્ચેનું અંતર લાવન લખી દો.
ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસ વચ્ચેનું અંતર એને ડી કહી દો તો વીઓ પ્લસ યુઈ આમ લખાય સિસ્ટેમેટિક, બાકી તો આ બેયનો સરવાળો 7.5 4.17 11.67 સેન્ટીમીટર. તો લ્યો આ બીજી રીત, જે રીત તમને અનુકૂળ આવે એ રીતે આ દાખલો ગણો. ઓકે, નેક્સ્ટ દાખલામાં મૂવ થઈએ છીએ. બીજો દાખલો એટલે નેક્સ્ટ 9.28. બરોબર, શું સ્ટેટમેન્ટ નોટ ડાઉન કરશો તો એક નાનું ટેલિસ્કોપ છે. મગજમાં ટેલિસ્કોપની ફાઇલ ઓપન કરો અને એના સૂત્રો યાદ કરો. ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ, તો પેલા ડેટા લખી નાખીએ. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર પ્લસ જ લેવાનું, શું કામ, બહિર્ગોળ હોય. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો આઈપીસ છે. તો ટેલિસ્કોપની મોટવણી ગોતવાની છે, પણ જરાક ધ્યાનથી. દાખલો સહેલો જ છે, નાનો છે, ઇઝી છે, પણ ધ્યાનથી. ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી હોય. હવે સાંભળો જરાક, હું તમને કહું. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણી હોય, માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણી હોય તો પ્રતિબિંબ નજીક બિંદુએ 25 સેન્ટીમીટરે મળે. યાદ રાખજો, કીવર્ડ છે. ટેલિસ્કોપમાં સામાન્ય ગોઠવણી કે તો વિચારો કે ટેલિસ્કોપ હું કામ આવે? દૂરની વસ્તુ નજીક જોવા માટે, દૂરની વસ્તુ નજીક જોવા માટે. તો જ્યારે તમને એમ કે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી એટલે વસ્તુ સમજી લેવાની, સોરી હા, વસ્તુ સમજી લેવાની કે અનંત અંતરે છે. તો આ વસ્તુ પહેલા મગજમાં રાખજો. તમને કહી દીધું ટેલિસ્કોપ ની સામાન્ય ગોઠવણી એટલે તમને પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળતું હોય. અનંત અંતરે મળતું હોય તો સી ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર તો બહુ ઇઝી છે, FO અપોન FE. FO કેટલું છે 140, આ કેટલું છે 5. લ્યો ટાઈમ પાસ કરીએ, 14 ને 10 ને 5 ને 2, તો લ્યો મોટવણી મળે 28. એકમ ન લખતા, ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી. હવે બીજું, જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુએ મળતું હોય, જો આ વસ્તુ ખાસ સમજજો, પ્રતિબિંબ નજીક બિંદુ એ મળતું હોય. હવે મોટવણીનું આપણી બુકમાં એક જ સૂત્ર છે, એટલે જ મેં JEE નીટ માટે જ મેં ટેલિસ્કોપની અંદર તમને સૂત્રો લખાવ્યા છે. જ્યારે ક્યાંય પ્રતિબિંબ નજીક બિંદુએ, જોજો આખો ટેલિસ્કોપનો લેક્ચર, એમાં અમે તમને સૂત્ર લખીને આપ્યું છે. જ્યારે ક્યાંય આવું થાય ને ત્યારે તમે કયું સૂત્ર વાપરી શકો એ જોવો. પ્રતિબિંબ નજીક મળતું હોય તો FO અપોન FE 1 + D અપોન FE આવું સૂત્ર વાપરી શકો. આ લખાવેલું છે, જોજો. ટેલિસ્કોપનો લેક્ચર રિવાઇન્ડ કરી જોવો. સોરી, થોડુંક મારાથી ભૂલ થઈ ગઈ છે લખવામાં. FO અપોન FE 1 + આ લખતા ભૂલ થઈ ગઈ છે, એ તમારે આમ લખવાનું છે, FE / D. આ તમારું ઓરિજિનલ સૂત્ર છે. રિવાઇન્ડ કરો આખો લેક્ચર, ટેલિસ્કોપ પાછું જોવો. આ જ કીવર્ડ છે ને આ જ નીટ છે. આ તો બુકમાં આપ્યું છે, આ નથી. સમજાઈ ગયું? પહેલા આ શબ્દ ધ્યાનથી વ્યવસ્થિત રીતે વિચારો. પ્રતિબિંબ નજીક મળતું હોય ને એ ટેલિસ્કોપમાં, ત્યારે એનું સૂત્ર આ છે. FO અપોન FE તો છે જ, ઇન ધ બ્રેકેટ 1 + FE / D. ભૂલ ન થાય. ઓકે, ક્યાંથી ગોતશો? ટેલિસ્કોપના લેક્ચરમાંથી. FO અને FE, તો FO FE તો આર્યું, FO FE મને મળી ગયો અહીંયા. FO FE 28 મૂકી દઉં ને, 28 ડાયરેક્ટ 1 + FE 140. FE એ સર 5 છે, 5 મૂકીએ. અને નજીક બિંદુ એટલે 25 આપ્યું જ છે ને. આ નજીક બિંદુ એટલે 25. લ્યો સાદુરૂપ આપો અને જોઈ લ્યો ફાઇનલ આન્સર. ફાઇનલ આન્સર આપો 33.6. ફાઇનલ આન્સર 33.6. આ 28 1 +
આ 1/5 લસા લઈ લ્યો. હવે આવું તો આવડે, આ કરવાનું જ ન હોય. આ 5 + 1/5 તો m = 28 × 6 / 5. આનું સાદુરૂપ આપો અને મોટવણી 33 પોઈન્ટ સમથિંગ જે કાંઈ આવે તમારો આંકડો એ લઈ લ્યો. મારે આંકડો આવે છે 33.6, રાઉન્ડિંગ ઓફ કર્યું હશે આઈ થિંક. ઓકે, તો બહુ ઇઝી દાખલો છે. પણ પિક્ચરનો અલ્ટી પોઈન્ટ આ છે. પિક્ચરનો અલ્ટી પોઈન્ટ આ સૂત્ર બુકમાં નથી લખ્યું. ઓકે, ધેટ ઇઝ સ્પેશિયલી ફોર JEE નીટ. ધારો કે આમાં પૂછાય તો આવડો જ કન્સેપ્ટના 4 માર્ક હોય છે. સો ડોન્ટ નિગ્લેક્ટ. ઓકે, ટ્રાય યોર બેસ્ટ. નેક્સ્ટ દાખલામાં મૂવ થઈએ છીએ. 9.29માં 3 દાખલા છે. 9.29 દાખલો ગણવા માટે 9.28ની જરૂર પડશે. એટલે રકમ સામે રાખજો. સ્વાધ્યાયના 9.28 દર્શાવેલા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે? હવે એમાં સ્વાધ્યાય 9.28નો પહેલો કેસ એવો છે કે ટેલિસ્કોપની નોર્મલ ગોઠવણી એટલે સામાન્ય ગોઠવણી હોય ત્યારે, અનંત અંતરે પ્રતિબિંબ મળે ત્યારે, બરોબર. ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ વચ્ચેનું અંતર ટ્યુબ લેન્થ જેટલું હોય એટલે FO + FE લેવાનું હોય. યાદ કરજો થિયરી. હવે FO તો તમને આગલા દાખલામાંથી ડેટા ઉપાડો. આ 140 હતું, આ FE 5 છે. 9.28માં આનો ડેટા લખેલો છે. તો 145 સેન્ટીમીટર આ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણીમાં બે લેન્સ વચ્ચેનું અંતર આટલું થાય. એટલે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આટલું થાય. ઓકે, બીજો દાખલો છે ને એ થોડોક ધ્યાન રાખવા જેવો છે. થોડોક અલ્ટી દાખલો છે. ટેલિસ્કોપની આકૃતિ અને એનો કન્સેપ્ટ જો તમારા મગજમાં હોય તો યુ કેન બીટ. તમે એને બીટ કરી શકો, સોલ્વ કરી શકો. જો ટેલિસ્કોપને 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટરના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ ગોતો. મતલબ મારી સામે 100 મીટરનો ટાવર છે. એ ટાવરથી લાવો આકૃતિ દોરી દઉં. આ ટાવર છે, એ 100 મીટરનો ટાવર છે. એનેથી હું 3 કિલોમીટર દૂર એક ટેલિસ્કોપ સેટ કરું છું. જો શબ્દ સમજજો, ટેલિસ્કોપ સેટ કરું છું. મારે એ ટેલિસ્કોપની મદદથી ટાવરની હાઈટ એ મને ખબર છે 100 છે, બરોબર છે. મારે એના પ્રતિબિંબની, આ ટાવર છે, આ ટાવર એટલે વસ્તુ છે, મારે એના પ્રતિબિંબની ઊંચાઈ ગોતવી છે. ખૂણાને થીટા કહી દો, આલ્ફા કહી દો, ગમે એ કહી દો. આખી ઘટના હું સમજાવું છું. 2 મિનિટ પહેલાં tan આલ્ફા વિચારો. સામેની બાજુ એ 100 છે, સોરી 100 મીટર છે. આ 3 કિલોમીટર છે. મીટર જવા દે એવું ન કરતા. હજી લખી દો, ઉભા રહ્યો ને. tan આલ્ફા આ 100, અહીંયા તમને ખબર છે 3000 આ મીટર થાય. 0 કટ થઈ ગયું તો તમારી પાસે tan આલ્ફા આવ્યું 1/30. ખૂણો અતિશય 10 કિલોમીટર એટલે કંઈ નાનું ડિસ્ટન્સ નથી, મોટું ડિસ્ટન્સ કહેવાય. તો ખૂણો મતલબ વિધેય અવગણી નાખ્યું તો આલ્ફા લખ્યું. ઓકે સર, ના ખબર પડી. હવે એ કહું છું, આ તમે તમારી રીતે લખી નાખજો, બરોબર છે. પાર્ટ બીની આકૃતિ વિચારો. રિયલ ટેલિસ્કોપની આકૃતિ શું હોય? યસ, એ જ વિઝ્યુલાઇઝેશન છે. આ બધું મારે ન શીખડાવવાનું હોય, તમે તમારી રીતે વિચારો. આ ઓબ્જેક્ટિવ છે, પછી અહીંયા ક્યાંક તમને આઈપીસ મળવાનો છે. લાવો એ લખી દઈએ, ઓબ્જેક્ટિવ, આઈપીસ. હવે આમ જરાક અંતર વિચારજો, 3 કિલોમીટર દૂર. અહીંયા એક ટાવર છે. આ ટાવર છે એ 100 સેન્ટીમીટરનો છે. 3 કિલોમીટર એટલે કાંઈ આમ શબ્દ સમજો. 3 કિલોમીટર એટલે નજીક ન કહેવાય, દૂર કહેવાય. ઓબ્જેક્ટિવ લેન્સથી 3 કિલોમીટર દૂર ટાવર છે. ઓકે, તો તમને ખબર છે મારે પ્રતિબિંબ રચાવવું હોય તો એક કિરણ મુખ્ય અક્ષને આમ સમાંતર જઈને આમ જવું જોઈએ.
અને બીજું કિરણ છે એ આમાંથી પાસ આઉટ થવું જોઈએ, તો એનું વક્રીભવન ના થાય. યાદ કરો. ઓકે, તો અહીંયા બનતો ખૂણો થીટો નહીં, આલ્ફા, સોરી, અહીંયા બનતો ખૂણો આલ્ફા લઈ લ્યો તો tan આલ્ફા થયું. આ tan આલ્ફા મેં ખૂણો ગોઈતો એ ખબર પડી. હવે બુદ્ધિ વાપરજો. આનું પ્રતિબિંબ લાવો, આ દોરી દઉં, તમને એમ ના થાય ના દોર્યું તો. અહીંયા તમને ખબર છે એનું પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક મળવાનું છે. ટાવરનું પ્રતિબિંબ એ બી નામ આપો અને તમે બી ડેશ એ ડેશ નામ આપો. આ ધારો કે વસ્તુની ઊંચાઈ છે, તો આ તમારું પ્રતિબિંબ થઈ ગયું HI. હવે તમે બુદ્ધિ વાપરો. હું બુદ્ધિ વાપરો સર. જોવો તો ખરા આટલું. આ ત્રિકોણ, એમાં આલ્ફા, પછી આ ત્રિકોણ છે તો એમાંય તમારે આલ્ફા લેવું પડે સામે. હવે આ ત્રિકોણમાં tan આલ્ફા વિચારો જોઈએ. આ ત્રિકોણમાં tan આલ્ફા વિચારો. tan આલ્ફા આ ત્રિકોણમાં, તો અહીંયા તમારું થઈ ગયું HI એટલે પ્રતિબિંબની ઊંચાઈ. અને આ OB ડેશ C હંમેશા આ દૂર છે એટલે આ પ્રતિબિંબ મને FO પાસે મળે, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ પાસે મળે. 3 કિલોમીટર દૂર છે. દૂરની વસ્તુનું પ્રતિબિંબ હંમેશા મુખ્ય કેન્દ્ર પર મળે. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર, આટલું અંતર FO છે એવું મેં તમને કીધું હતું. ઓકે, ખૂણો નાનો હોય તો વિધેય અવગણી નાખો, અથવા એક કામ કરો, આ કરી જ નાખો ને, HI અને અહીંયા FO. આ જોવો જોઈએ સમીકરણ નંબર. આને 1 કયો, આને 2 કયો. બરોબર છે. આ 1 અને 2 ને સરખાવી દો તો શું થઈ ગયું? HI FO બરાબર 1 અને 30. તો HI ઇઝ ઇક્વલ ટુ FO અને 30. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 છે, આ 30 છે. તો પ્રતિબિંબની ઊંચાઈ 14/3 સેન્ટીમીટર, 14/3 સેન્ટીમીટર મળી. એટલે 4.667 સેન્ટીમીટર થાય. ઓકે, મેં કરી લીધું છે. 4.667 સેન્ટીમીટર લ્યો. આ એના પ્રતિબિંબની ઊંચાઈ થાય. પહેલા આટલી વસ્તુ સમજો. મેં શું કીધું? આ ઓબ્જેક્ટિવથી વસ્તુ, આ ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબ. એકવાર વસ્તુ માટે વાપરીને આલ્ફા ગોઈતું. બરોબર, પ્રતિબિંબ FO ઉપર જ રચાય. એટલે આ વસ્તુ તમને પહેલા ક્લિયર થવી જોઈએ. તો ફટાફટ પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આપણા ત્રીજા કેસ તરફ આગળ વધીએ છીએ. ઓકે, તો ટાવરમાં C મતલબ ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર નજીક બિંદુએ મેળવવું છે. તો ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ ગોતો. નજીક બિંદુએ પ્રતિબિંબની ઊંચાઈ ગોતો. તો આઈપીસનું મેગ્નિફિકેશન નજીક બિંદુ માટેનું સૂત્ર વાપરું. D બરાબર 25 મૂક્યું, આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 મૂકી તો 6 મળી ગયું. ઓકે, હવે જરાક ધ્યાનથી મારી વાત સમજજો. આઈપીસમાં કેવું હોય છે? જો શબ્દ ધ્યાનથી સમજો. આ કિરણ અહીંથી આમ આગળ વધવાનું છે, એના માર્ગમાં અહીંયા આઈપીસ આવી ગયું. આની અંદર એન્ટ્રી થશે, અવલોકનકારની આંખમાં જશે અને એનું અંતિમ પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક આવી રીતનું મળવાનું છે. અંતિમ પ્રતિબિંબને કહી દો HI ડેશ. ઓકે, તો આઈપીસની વ્યાખ્યા તમારે લખવી હોય મોટવણીની તો બહુ સીધી વાત છે. પ્રતિબિંબ અંતર આઈપીસ માટે પ્રતિબિંબ HI ડેશ છે અને આઈપીસ માટે વસ્તુ આ છે HI. નહીં સમજાણું? અરે પહેલાનું પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ થાય એટલે આ વસ્તુની ઊંચાઈ થઈ, આ પ્રતિબિંબની ઊંચાઈ થઈ. બસ આ સમજવાનું હતું, પૂરું થઈ ગયું. અહીંયા 6 મૂકી દો, HI ડેશ મૂકી દો અને HI અહીંયા તમે મેળવ્યું છે 14/3. ઓકે, સાદુરૂપ આપી દો. HI ડેશને સૂત્ર નો કરતા બનાવી દો 6 × 14/3 એટલે HI ડેશ ઇઝ ઇક્વલ ટુ 28 સેન્ટીમીટર. આ 28 સેન્ટીમીટર તમારો ફાઇનલ આન્સર છે. ઓકે, તો ફટાફટ નોટ ડાઉન કરી લ્યો અને વાત પૂરી કરો. તો બસ આ દાખલા સહિત આજના લેક્ચરની પૂર્ણાહુતિ કરી દઈએ છીએ. તો ફટાફટ એકવાર તમે તમારી રીતે નોટમાં
પહેલાં જોઈને ગણો તોય ઠીક છે, પછી મોઢે કરો, વિચારો અને ઊંધું. ટેલિસ્કોપનો દાખલો છે તો ટેલિસ્કોપની થિયરી રિપીટ કરો, માઇક્રોસ્કોપનો દાખલો હોય તો માઇક્રોસ્કોપની થિયરી રિપીટ કરો, કન્સેપ્ટ સારા કરો. ઓકે, જેમ બને એમ MCQ સોલ્વ કરજો. અને બસ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં. ગુડ બાય, થેન્ક યુ વેરી મચ.